નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 2 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને વ્યાખ્યાન સાર 2 ની અંદર આપણે 13મો બોલ એટલે 13મો ભાગ એના પેટા બોલ 9 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ લઈએ છીએ પાના નંબર 775. 9મા પેટા બોલમાં એ વાત આવી કે નિરાકુરતા એ સુખ છે, સંકલ્પ એ દુઃખ છે. અને એની પર પરમાત્મા પ્રકાશ દિગંબર આચાર્યનો બનાવેલો છે, તે ઉપર ટીકા થઈ છે. બ્રહ્મદેવજીની ટીકા છે, સંસ્કૃત ટીકા પરમાત્મા પ્રકાશની. અને અહીંયા 9મા પેટા બોલમાં કહે છે કે નિરાકુરતા એ સુખ છે, સંકલ્પ એ દુઃખ છે. આકુરતામાં દુઃખ છે, આકુરતા નથી તો સુખ છે. જીવનો સ્વભાવ તો નિરાકુર છે, જીવનો સ્વભાવ નિરાકુર છે, પણ એ પરના લક્ષે એ નિરાકુર સ્વભાવે રહેતો નથી. પરનું લક્ષ કરે છે એટલે એને આકુરતા થાય છે, અને એ આકુરતા એ દુઃખ છે. નિરાકુરતા તો સ્વના લક્ષે એને નિરાકુરતા હોય. બીજી રીતે વિચાર કરીએ તો જેને એક વખત સ્વભાવ ભાવે પરિણમવું થયું છે એને હવે સમજાઈ ગયું છે કે ક્યાં સુખ છે અને ક્યાં શાંતિ છે, ક્યાં આકુરતા છે, ક્યાં નિરાકુરતા છે, બધું એને સમજાઈ ગયું છે. તો એને સ્વવિકલ્પ દશાની અંદર પણ પરનું લક્ષ થાય ત્યારે પણ એને આકુરતા થતી નથી. એવા કર્મના ઉદયો સંયોગો આવે તો પણ. એટલે એવી નિરાકુરતા જે છે એ સુખ છે. પણ નિરાકુરતા, સાચી નિરાકુરતા થવાનું કારણ તો સ્વરૂપની દ્રષ્ટિ છે, સ્વરૂપનો અનુભવ છે. એ સિવાય બીજી અહીંયા વાત લીધી છે સંકલ્પ એ દુઃખ છે. અનેક પ્રકારે એ સંકલ્પ કરે છે. નિર્ધારિત અધ્યવસાનને કૃપાળુદેવે સંકલ્પ કયા છે, અને અનિર્ધારિત અધ્યવસાનને કૃપાળુદેવે વિકલ્પ કયા છે. એટલે વિકલ્પ સંકલ્પની વ્યાખ્યા કૃપાળુદેવે એ રીતે કરી છે. નિર્ધારિત અધ્યવસાન નક્કી કરીને એ બધા સંકલ્પ છે. હવે નિર્ધારિત અધ્યવસાન, છેવટે અધ્યવસાન જે છે કોઈ પણ પ્રકારે અધ્યવસાન એ નિર્ધારિત હોય કે અનિર્ધારિત હોય એમાં કોઈ ધર્મની વાત તો આવતી નથી. જ્યાં સુધી એવા અધ્યવસાન છે ત્યાં સુધી વધુમાં વધુ શુભ ભાવે થાય, એથી વિશેષ કાંઈ થતું નથી. એટલે એમાં સંકલ્પમાં પણ એમ જ થાય, સાચા સુખની પ્રાપ્તિ નથી. અને સંકલ્પ છે તો એને કારણે કોઈ પણ પ્રકારના એવા સંકલ્પ કર્યા હોય તો એને કારણે એને આકુરતા વગેરે પણ હોય, એટલે એ દુઃખ છે. એ પછી 10મો પેટા બોલ છે કાય ક્લેશ તપ કરતા છતાં મહામુનિને નિરાકુરતા અર્થાત સ્વસ્થતા જોવામાં આવે છે. કાયા ક્લેશ
માં તપ એવું કરે એટલે શરીરમાં તકલીફો બીજાઓને તો લાગે. કાય ક્લેશમાં ખાવા પીવાની બાબતમાં હોય કે નાહવાની બાબતમાં કે પછી એ તાપમાં કે ઠંડીમાં કે બધાની અંદર જે રીતે એ રહે અને એ કાય ક્લેશ કરે છે, તો એવા કાયા ક્લેશ તપમાં મહામુનિઓને કોઈ તકલીફ લાગતી નથી, દુઃખ લાગતું નથી, અશાંતિ લાગતી નથી. કહે છે કે કાયા ક્લેશ તપ કરતા છતાં મહામુનિને આકુરતા નથી થતી, નિરાકુરતા રહે છે. અર્થાત એ સ્વસ્થતા એમનામાં જોવામાં આવે છે. મતલબ જેને તપ આદિકની આવશ્યકતા છે અને તેથી તપ આદિક કાયા ક્લેશ કરે છે, છતાં સ્વાસ્થ્ય દશા અનુભવે છે, તો પછી કાય ક્લેશ કરવાનું રહ્યું નથી એવા સિદ્ધ ભગવાનને નિરાકુરતા કેમ ન સંભવે? સિદ્ધ ભગવાનને તો શરીર નથી, કાયા જ નથી, કાયા ક્લેશ કરવાનું રહ્યું જ નથી, તો એમને તો નિરાકુરતા જ હોય ને. નિરાકુરતા કેમ ન સંભવે? કોઈકે સિદ્ધ ભગવાન વિશે એવો પ્રશ્ન કર્યો હશે કે એમને આકુરતા કે નિરાકુરતાનો, એટલે કૃપાળુ દેવે એવો ઉત્તર આપ્યો છે. સિદ્ધ ભગવાનને નિરાકુરતા જો આકુરતા ક્યાંથી હોય? આકુરતાના નિમિત્ત કારણો સિદ્ધ પરમાત્માને તો રહ્યા નથી, તો પછી મન, વાણી, કાયા નથી, કર્મ નથી, તો પછી એમને વળી આકુરતા કેવી? એ પછી 11મો પેટાબોલ છે. એમાં કહે છે કે દેહ કરતા ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહ કરતા ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહ ગુણધર્મ જેમ જોવામાં આવે છે તેમ આત્મગુણ ધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. એવું એ છે કે ચેતન એવો ભગવાન આત્મા ક્યાં દેખાય છે? એવી જે વાત કરે છે એને સમજાવે છે કે જેમ તને દેહ દેખાય છે, દેહ જણાય છે, દેહનો ખ્યાલ આવે છે, તો એના ગુણધર્મો દ્વારા તને ખ્યાલમાં આવે છે. તો એના કરતા ચૈતન્ય તો સાવ સ્પષ્ટ છે. એ તો જ્ઞાન સ્વભાવી છે અને તું દરેક સમય જ્ઞાન કરે છે, એ જ તારી ચેતના છે, એ જ તારું ચૈતન્યપણું છે. એ તો સાવ સ્પષ્ટ છે. દેહ ગુણધર્મ જેમ જોવામાં આવે છે તેમ આત્મ ગુણધર્મ જોવામાં આવે. આત્માના મુખ્ય ગુણનો વિચાર કરીએ તો પોતાને તો જ્ઞાન સ્વભાવ છે અને એનો જ આશ્રય લેવામાં આવે કે બસ પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એ જ વાતને પકડવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ છે અને જ્ઞાનમાં જ બધા ગુણ ભવન એને અનુભૂતિ રૂપે થાય છે. તો એવું જેને થયું છે એની દ્રષ્ટિ તો એ રીતે દેહથી છૂટી અને આત્મા તરફ રહે છે, પણ જેને હજી એવું નથી થયું એને માટે કહે છે કે એવી રીતે આત્માના ગુણધર્મ જોવામાં આવે, આત્મા કેવો છે એનો વિશેષ વિચાર કરવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. એટલે અનુભૂતિ થતા એ પછી રાગ રહેતો નથી. આત્મવૃત્તિ વિશુદ્ધ થતા બીજા દ્રવ્યને સંયોગે આત્મા દેહપણે વિભાવે પરિણમ્યાનું જણાઈ રહે. જરા અટપટું વાક્ય લખ્યું છે. કહેવાનો અર્થ એ છે કે આત્મવૃત્તિ વિશુદ્ધ થતા આગળ વધતા બીજા દ્રવ્યને સંયોગે, બીજા દ્રવ્યનો સંયોગ હોય ત્યારે આત્મા દેહપણે વિભાવપણે પરિણમ્યાનું જણાઈ રહે. એટલે કે એ પરિણમતો નથી, અને જો કદાચ ક્યાંક પરિણમવાનું થયું હોય તો પણ એને એ જેમ જેમ પોતાની દશા વિશુદ્ધ થતી જાય છે, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, તો એને ખ્યાલ આવે છે કે આ વિકલ્પ જે છે એમાં તો દેહ સાથેની વાત થઈ કે વિભાવ ભાવ થયો. એટલે એવું એને જણાઈ આવે છે. કહેવાનો અર્થ એ છે કે એવી જાગૃતિ એને હોય જ છે કે એ પોતે દેહપણે કે વિભાવ ભાવે ન પરિણમે, અને એવું કાંઈક લાગે એને ખ્યાલમાં આવી જાય છે. પછીથી
13મો પેટા બોલ છે, અત્યંત ચૈતન્યનું સ્થિર થવું તે મુક્તિ. અત્યંત ચૈતન્યનું સ્થિર થવું, ચૈતન્યનું અત્યંત સ્થિર થવું એમ કહેવાય તે મુક્તિ. ચૈતન્ય છે એનું સ્થિર થવું નહીં, અત્યંત સ્થિર થવું એમ કહીએ એટલે પૂર્ણપણે સ્થિરતા થઈ ગઈ. કોની? ચૈતન્યની. ચૈતન્ય કોણ છે? આત્મા. આત્માની પૂર્ણપણે સ્થિરતા થઈ ગઈ એટલે ઉપયોગ પણ બહારમાં જતો નથી અને એ જ મુક્તિ છે. આત્માને કોઈ સ્પર્શતું નથી તો આત્માને કોઈ પકડી રાખે, બાંધી રાખે એવું તો છે જ નહીં. તો બંધ નથી, એ મુક્ત સ્વરૂપ જ છે. પણ એ વિભાવ ભાવે થઈ અને એ બંધાયેલો રહે છે. આત્મા અનાદિથી અજ્ઞાનને કારણે મિથ્યાત્વ સહિત પરિણમતો થકો એ પોતે જાતે જ બંધાયેલો રહે છે. સ્વભાવ અપેક્ષાએ તો એ મુક્ત છે, એ બંધાયેલો છે જ નહીં. અને મુક્ત છે તો એવા મુક્ત સ્વરૂપને પ્રગટ કરવા માટે પણ એ સક્ષમ છે, સમર્થ છે. તો એવું પૂર્ણપણે મુક્તપણું એ એનો સ્વભાવ છે. સિદ્ધ પરમાત્માની જે દશા છે એ જીવનો સ્વભાવ છે અને સ્વભાવને અનુસરીને પૂર્ણપણે એવી દશા થઈ છે. એટલે એવું ચૈતન્યનું સ્થિર થવું, પોતાના સ્વરૂપને વિશે સ્થિર થવું એ મુક્તિ, એ સિદ્ધ ભગવાનને એવી મુક્તિ હોય છે. એ પછી 13મો પેટા બોલ છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. એ 4 કયા છે? એ કર્મ બંધના કારણો છે. અને એમાં 5મું એક છે પ્રમાદ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ 5 એક કર્મ બંધના કારણ છે. તો અહીંયા કહે છે કે એના અભાવે અનુક્રમે યોગ સ્થિર થાય છે. એટલે અહીંયા જરાક સમજવાનું છે, અહીંયા જે લખાણમાં સહેજ ફેર છે. કોઈને એમ લાગે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એના અભાવે, યોગના અભાવે યોગ સ્થિર થાય એવી ક્યાં વાત છે? એવો અર્થ નથી. પણ મિથ્યાત્વ, અવિરતિ અને કષાય એનો અભાવ થાય એટલે 13મું ગુણસ્થાન આવે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય, અને એની પહેલા અવિરતિ પછી પ્રમાદ હોય એ પણ એક કારણ છે ને. તો એક અને કષાય સહિત, કષાય 12મા ગુણસ્થાને જાય છે, મિથ્યાત્વ 4થા ગુણસ્થાને જાય, અવિરતિ 5મા ગુણસ્થાને જાય, પ્રમાદ 7મા ગુણસ્થાને જાય, 6ઠે પ્રમાદ હોય છે પ્રમદ દશા, અને કષાય 12મા ગુણસ્થાને જાય. તો એ જાય તે પછીથી 13મા ગુણસ્થાને યોગ તો રહે છે. અને એ યોગ જે છે તો પછી એ યોગ સ્થિર થયો એમ જયારે કહેવામાં આવે તો અપેક્ષાથી તો હવે એમને યોગપૂર્વક પ્રવર્તન થતું જ નથી 13મા ગુણસ્થાનની દશાની અંદર. કેમ કે યોગ 15 પ્રકારના યોગ છે. મનના 4 પ્રકારના, વાણીના 4 પ્રકારના અને કાયમના 7 પ્રકારના. તો એમાંના કેટલા પ્રકારના યોગ તો 13મા ગુણસ્થાને હોતા નથી. કેટલાક પ્રકારના યોગ તો 13મા ગુણસ્થાને હોતા જ નથી. મન અને વાણીના જે 4 પ્રકાર કહીએ છીએ તો 2 પ્રકારના જ હોય છે. એટલે એ બધું જયારે વિચારીએ છીએ તો જે સામાન્ય જીવને સદમસ્ત અવસ્થામાં હોય કે મિથ્યાત્વ દશામાં હોય, સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, તો બધાને જે રીતે યોગ જે છે એવું કઈ ભગવાનને એ રીતે 13મા ગુણસ્થાને યોગ નથી. એટલે એ અપેક્ષાએ એમને યોગની સ્થિરતા જ છે. પણ જો સિદ્ધ દશાની અપેક્ષાથી વાત કરીએ તો પછી ત્યાં હવે યોગ જ રહેતો નથી. યોગ સ્થિર થાય એમ કેવું, અને ત્યાં તો પછી કેટલો સમય, 14મા ગુણસ્થાનનો સમય તો સ્વ અક્ષર બોલીએ અ, ઋ, ર એવા, તો એટલો જ સમય હોય છે. એટલે ત્યાં તો પછી યોગ જ રહેતો નથી. તો એ રીતે આ 13મા અને 14મા ગુણસ્થાનની વાત છે યોગ સંબંધીની. એ પછી 14મો પેટા બોલ છે, પૂર્વના અભ્યાસને લીધે જે જોકું આવી જાય છે તે પ્રમાદ. પૂર્વના અભ્યાસ એટલે પહેલા જે અનાદિનો અભ્યાસ એનો ચાલ્યો આવે છે ને
એટલે એને સ્વરૂપનું લક્ષ નથી, એટલે એવી જાગૃતિ વર્તતી નથી, એટલે એને આ ઝોકું આવી જાય છે. અહીંયા ઝોકાનો આપણે પરમાર્થ અર્થ કરવા જઈએ તો ઝોકું આવી જવું એટલે એ વખતે એટલું ભાન ન રહેવું, એટલું ભાન ન રહેવું. તો જ્યારે ધર્મની વાત જે છે, આત્માની વાત જે છે, તો એ આત્માની વાતમાં એને જાગૃતિ રહેતી નથી. એવું જે ઝોકું આવી જાય છે એ અનાદિનો એનો પૂર્વનો એવો મિથ્યાત્વ સહિત નો અભ્યાસ છે, એટલે એમાં એને ઝોકું આવી જાય છે, અને એ જ પ્રમાદ છે. સ્વરૂપની દ્રષ્ટિ કરવામાં ઝોકું આવી જાય છે, થતી નથી, એ પ્રમાદ છે. એનું કારણ શું છે? તો તે અનાદિથી એવો જ અભ્યાસ કરતો આવ્યો છે. સ્વરૂપની દ્રષ્ટિ નથી, અને મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને એમ જ હોય છે. એ પછી 15મો પેટાબોલ છે, એમાં કહે છે કે યોગને આકર્ષણ કરનાર નહીં હોવાથી એની મેળે સ્થિર થાય છે. આ છે ને 13મા બોલ પછીથી લેવાનો બોલ હતો, 14માની જગ્યાએ. અહીંયા યોગની વાત કરી ને પછી યોગ સ્થિરતાની, તો પછી અહીંયા 15માં કહે છે કે યોગને આકર્ષણ કરનાર નહીં હોવાથી એની મેળે સ્થિર થાય છે. એટલે 13મા ગુણસ્થાનમાં એવી જ દશા છે ને, કોણ આકર્ષે? મન, વાણી, કાયાને આકર્ષણ કરનાર કાંઈ રહેતું જ નથી, કાંઈ હોતું જ નથી. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, એટલે પછી એ યોગ એ રીતે સ્થિર છે, એ યોગ એ રીતે સ્થિર છે, કોઈ આકર્ષી શકતું જ નથી. 7મા ગુણસ્થાનથી ઉપરની દશા જે છે એ નિર્વિકલ્પ ધ્યાનની દશા છે. એમાં કોણ એને આકર્ષે? કોઈ આકર્ષે એવું છે જ નહીં, એવો પ્રશ્ન જ નથી. એટલે ખરી રીતે જોવા જઈએ તો ત્યાંથી જે શરૂઆત થઈ જાય છે યોગની સ્થિરતાની. કેમ કે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ને આખો પુરુષાર્થ એ રીતે થાય છે. 13મા ગુણસ્થાને આવે છે, 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ્યા પછી હરિયન દશામાં, પછી એનો યોગ સ્થિર જ છે. કેમ કે ઉપયોગ સ્થિર થયો છે, અને આ મન, વાણી, કાયાના યોગ જે કહેવામાં આવ્યા, એટલે કે આત્મપ્રદેશનો કંપનમાં જે નિમિત્ત કારણ છે મન, વાણી, કાયા. તો હવે પ્રભુને એવું કંપન ક્યાં થાય છે? એટલે એ જે 15 પ્રકારના યોગ કયા, એ 15 પ્રકારના યોગમાંથી કેટલાય પ્રકારના યોગ તો એમને છે પણ નહીં. એ પછી 16મો પેટાબોલ છે, એમાં કહે છે કે રાગ અને દ્વેષ એ આકર્ષણ. જીવને રાગ અને દ્વેષ એ આકર્ષણ. રાગ જે થવો એ પ્રકારે જોઈએ તો એ આકર્ષણ જ છે, અને દ્વેષ થવો એને એક અપેક્ષા એ આકર્ષણને બદલે અપાકર્ષણ પણ કહેવાય એના તરફ. પણ જ્યારે રાગ જે છે, તો જ્યારે પણ રાગ હોય તો એની સાથે દ્વેષ તો હોય જ. રાગ હોય ને દ્વેષ ન હોય એમ ન બને. રાગ હોય એટલે અપેક્ષા હોય. જેને માટે રાગ છે, તો એ રાગ હોવાનું કારણ છે એમાં સુખની બુદ્ધિ, હિતની બુદ્ધિ ને એમાંથી કંઈક પ્રાપ્ત કરવાની બુદ્ધિ હોય, અને એ પ્રમાણે ન થાય તો પછી દ્વેષ થાય છે. રાગ અને દ્વેષ તો બંને સાથે જ જાય. અને એમાં એ રાગ થાય એવા વિષયો, એવા પદાર્થો, એમાં એને મિથ્યાત્વને કારણે સુખની બુદ્ધિ કરી છે, એટલે રાગ થાય છે, એટલે એને રાગ થાય છે. અથવા તો પોતાપણાની બુદ્ધિ વર્તે છે એટલે રાગ રહે છે. સદા સ્નેહીઓમાં કે શરીરમાં કે એ બધામાં એને જે રાગ જે છે, તો એમાં પોતાપણાનો ભાવ છે એટલે રાગ છે. જે પોતાના નથી એટલે આત્માના નથી, આત્માથી ભિન્ન છે, એમાં જ્યારે પોતાપણાની બુદ્ધિ કરવામાં આવે, ઈષ્ટપણાની બુદ્ધિ કરવામાં આવે તો રાગ થાય છે. અને રાગ હોય તો દ્વેષ પણ હોય છે. એટલે એ રીતે આકર્ષણ થયું છે. તો એ 16મો પેટાબોલ થયો. પછી 17મો પેટાબોલ છે, એમાં કહે છે કે સંક્ષેપમાં જ્ઞાનીનું એમ કહેવું છે કે પૂતગલથી ચૈતન્યનો વિયોગ કરાવવો છે, એટલે કે રાગ દ્વેષથી આકર્ષણ મટાડવું છે. પૂતગલથી ચૈતન્યનો વિયોગ કરાવવો છે, એમ સંક્ષેપમાં જ્ઞાનીનું કહેવું છે. પૂતગલ
ચૈતન્યનો વિયોગ કરાવવો એટલે શું? શ્રી ચૈતન્ય ભગવાન આત્મા તો સદાય શુદ્ધ પૂર્ણ પવિત્ર એવો ને એવો જ રહ્યો છે, પણ એને માન્યતામાં એની સમીપમાં જે પૂતગળના સ્કંદ છે, એ પછી કર્મણ શરીર છે, તેજસ શરીર છે, અને એને જે ખ્યાલમાં આવે છે એવું નોકર્મ એટલે શરીર છે, પાણી છે, એ બધું પૂતગળ છે, મન છે, એ બધું પૂતગળ છે. તો એ જે શરીર સૌથી નજીક અને એની આસપાસમાં સંયોગ કરીને આવેલા જે પૂતગળ પરમાણુના સ્કંદ, જે બધી વસ્તુઓ કાર, કોમ્પ્યુટર વગેરે જે કંઈ હોય તે, તો એ બધું જ પૂતગળ. તો એનાથી ચૈતન્યનો વિયોગ કરાવો છે, એનાથી ચૈતન્યને જુદું પાડવું છે. વિયોગ કરાવો છે એટલે એ ન રહે. વસ્તુ તો રહેવાની છે, એનો વિયોગ બીજી રીતે તો થવાનો નથી. સંયોગે કરીને વસ્તુ આવી છે તો એનો સમય થાય ત્યારે જે જાય, પણ આપણે કરાવવું છે એટલે છે છતાં પણ એનો વિયોગ કરાવવો હોય તો કઈ રીતે થઈ શકે? એ વસ્તુને ખસેડી લેવામાં આવે. કઈ શરીરને ખસેડી શકાય છે? શરીરને કઈ ખસેડીને કાઢી લેવાય એવું તો બનતું નથી. જીવ એ જ્યારે શરીર છોડીને જાય ત્યારે જે શરીરથી જુદો પડે છે, તો એને વિયોગ કરાવવો છે. સંક્ષેપમાં જ્ઞાનીનું એમ કેવું છે કે ભૂતગળથી ચૈતન્યનો વિયોગ કરાવવો છે. એટલે એનો અર્થ એ થયો કે એને એમાં જે આત્મબુદ્ધિ છે, પોતાપણાની બુદ્ધિ છે, હિતની બુદ્ધિ છે, કે જે કંઈ છે એનો ત્યાગ કરાવવો છે, એ છોડાવવું છે, અને એ જ રાગ દ્વેષનું કારણ છે. તો એ મટાડવું છે. પોતાપણાની બુદ્ધિ પૂતગળને વિશે જે છે, હિત બુદ્ધિ જે છે, એ છોડાવવી છે. અને એવું કરાવવા માટે એને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપ તરફ વાળવો જ પડે, સ્વરૂપનું લક્ષ કરવું જ પડે. અને દિનેશ્વર ભગવાનની વાણી, જીનવાણી, દ્રગસ્વરૂપનો અભ્યાસ પણ કરવો જ પડે. એ વિના કાંઈ એટલી સહેલાઈથી એને રાગ દ્વેષ ટળી જાય અને આ શરીર વગેરેમાંથી એને મમતા ઘટી જાય એમ બનતું નથી. કેમ કે અનંતકાળના એવા સંસ્કાર પડેલા છે, એ ક્યાંથી જાય? પણ કરાવવું તો આ છે. સંક્ષેપમાં જ્ઞાનીનું એમ કેવું છે કે ભાઈ આ બધા રાગ દ્વેષથી રહિત થાઓ અને પૂતગળ પરમાણુના સ્કંદને પૂતગળ તરીકે જે જુઓ એ તમારું નથી. એનાથી જુદો ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, સિદ્ધ સમાન શુદ્ધ છે, જેને પરની અપેક્ષા વિના જ પોતામાંથી સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય છે. એ વાત સમજાવવી છે. અને એમ કરી અને એનું લક્ષ્ય જ્યારે સ્વરૂપ તરફ કરાવવામાં આવે ત્યારે એ રાગ દ્વેષ ઘટે છે. એ પછી 18મો પેટાબોલ છે, એમાં કહે છે કે અપ્રમત થવાય ત્યાં સુધી જાગૃત જ રહેવાનું છે. અપ્રમત દશા મુનિની અપેક્ષાએ આપણે વિચાર કરીએ તો દીક્ષા લીધા પછીથી એ ધ્યાનમાં હોય ત્યારે પ્રમતપણું નથી, અપ્રમત છે. ધ્યાનમાં અપ્રમત છે અને પાછા ધ્યાનમાંથી બહાર આવે છઠ્ઠા ગુણ સ્થાને તો એ પ્રમતપણું છે. હવે પ્રમતપણાને કોઈ અપેક્ષાએ પ્રમાદ પણ કહીએ, પણ એ પ્રમાદ તે એવો પ્રમાદ નથી. એ વખતે પણ છઠ્ઠા ગુણ સ્થાને પણ એમને તો સ્વરૂપની દ્રષ્ટિ રહ્યા કરે છે. એમને તો દિનેશ્વર ભગવાનનો અહોભાવ, ભક્તિભાવ, સ્તુતિનો ભાવ, સ્તવનનો ભાવ એ પણ સતત રહ્યા કરે છે. અને જીનવાણી પ્રત્યેનો ખૂબ અહોભાવ વર્ત્યા કરે છે. એનો ઉપદેશ વગેરે પણ આપે છે, અથવા એવી શાસ્ત્રની રચના વગેરે પણ કરે છે. અને અંતર્મુહૂર્તમાં તો પાછા સ્વરૂપમાં જાય છે. એ 7મા ગુણસ્થાનની દશામાં એ પ્રમદપણું વધુ સમય રહેતું નથી. અંતર્મુહૂર્તમાં તો એ સ્વરૂપને સ્પર્શે જ છે, એટલે અપ્રમત થાય જ છે. પણ એવું અપ્રમત પ્રમુખ થવાય ત્યાં સુધી જાગૃત રહેવાનું એમ કહ્યું છે. તો એમ સમજવાનું છે કે એવું અપ્રમતપણું પહેલી વાર જ્યારે થાય ત્યાં સુધી, કેમ કે અપ્રમતપણું એટલે 7મું ગુણસ્થાન પહેલા આવે અને પછી છઠ્ઠું આવે છે. ચોથેથી કે 5મેથી જીવ નિર્વિકલ્પ ધ્યાનમાં પાયમાં જેવું ચોખ્ખું છઠ્ઠા ગુણસ્થાન જેવું દ્રવ્યલિંગ હોય તો એ ધ્યાનમાં એ 7મું પ્રગટ કરે છે. એટલે જ્યાં સુધી એ 7મું પ્રગટ ન કરે, પછી 7મું પ્રગટ કર્યા પછી એ છઠ્ઠે આવશે, છઠ્ઠે સાતમે થયા કરશે. પણ જ્યાં સુધી એ 7મું પ્રગટ નથી કરતો ત્યાં સુધી એ સમ્યક દ્રષ્ટિ હોય તો પણ એ ચોથા ગુણસ્થાને કે 5મા ગુણસ્થાને હોય, તો ત્યાં સુધી એને વિશેષ જાગૃતિ રાખવી જ પડે. 7મા ગુણસ્થાનની ભૂમિકામાં
એ વારંવાર પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે અને પછી બહાર આવે છે અને પાછા અંતર્મુહૂર્તમાં તો સ્વરૂપને સ્પર્શે છે, એટલે એની તો દશા અદ્ભુત છે. એ જાગૃત જ છે, એ જાગૃત જ છે. પણ એ પહેલા સમ્યક દ્રષ્ટિ છે તો પણ એ ચોથા પાંચમા ગુણસ્થાનની દશાની અંદર એમાં ચોથામાં તો નિર્વિકલ્પ ધ્યાનમાં તો કેટલાય દિવસો પછી થાય, વચમાં આતરો ઘણીવાર મોટો પણ પડી જાય, એટલે બાકીનો સમય જે છે એમાં એ શુભ અશુભ ભાવે જ થતો હોય. એટલે એ વખતે ખૂબ જાગૃતિ રાખવી પડે. જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે તો કઈ જાગૃતિ રાખવાની છે જ નહીં. જાગૃતિ ક્યારે રાખવાની હોય? પોતે સ્વવિકલ્પ છે ત્યારે જાગૃતિ રાખવાની છે, કેમ કે ત્યારે એને સ્વરૂપનું લક્ષ નથી અને બહારમાં પરનું લક્ષ છે. તો એ વખતે જાગૃતિ રાખવાની હોય કે પરના લક્ષે પોતે અશુભ ભાવે ન થઈ જાય. પરના લક્ષે વિભાવ થઈ રહ્યા છે પણ વિભાવમાં શુભ ભાવે રહે છે અને એ શુભ ભાવ પણ આત્માલક્ષી છે તો બરાબર છે, પણ એના સ્થાને એ એવા ખરાબ ભાવે કનિષ્ઠ ભાવે થઈ જાય તો એને પડવાનું થઈ જાય. એટલે અશુભ ભાવે ન થઈ જાય એવી જાગૃતિ, અને કોઈ પણ પ્રકારે જે એ શુભાશુભ ભાવે થયો છે તો એ ભાવ પોતાનો નથી, એ થયા છે છતાં પણ પોતાને રુચિપૂર્વક થતા નથી ને થયા છે તો એની રુચિ નથી અને લંબાવવા નથી. એવી જાગૃતિ રાખવી જોઈએ કે પોતે તો ભગવાન આત્મા શુદ્ધ જ છે અને આ ભાવ થયા એમાં પોતાને કોઈ રસ રુચિ નથી, એ પોતાનું કલ્યાણ કરવા વાળા પણ નથી. એટલે એવી જાગૃતિ ત્યારે એને રાખવાની હોય છે. પાંચમા ગુણસ્થાને પણ સ્વવિકલ્પ દશા ઘણી હોય છે, એમાં પણ એને એ જાગૃતિ રાખવાની હોય છે. તે પછીથી 19મો પેટાબોલ છે, એમાં કહે છે કે જીન પૂજા આદિ અપવાદ માર્ગ છે. જીન પૂજા આદિ અપવાદ માર્ગ છે. મોક્ષ માર્ગ, રાજમાર્ગ એક જ માર્ગ છે. ક્યારેય મોક્ષ માર્ગ બીજી રીતે હતો જ નહીં ને હોય નહીં. 3 કાળમાં એક જ મોક્ષનો માર્ગ છે, બીજો માર્ગ હોય જ નહીં. એટલે જીન પૂજા, જીનેશ્વર ભગવાનની પૂજા આદિ જે છે એને અપવાદ માર્ગ કયો છે, તો એ તો અપેક્ષાથી વાત કરી છે. ખરેખર જોવા જઈએ તો એ માર્ગ નથી, એ શુભભાવ છે. સમ્યક દ્રષ્ટિ હોય અને એને જીન પૂજા હોય તો પણ એ વખતે તો શુભભાવ છે. પણ અપેક્ષાથી એમ કહેવામાં આવે કે જીનેશ્વર ભગવાનની સાચી ભક્તિ પૂજા આ બધું જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને હોય છે તો એમાંથી પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે, માટે એને એ માર્ગ કહેવાય. જે જીનેશ્વર ભગવાનની પૂજા ભક્તિમાંથી પોતાના સ્વરૂપ તરફ વળતો નથી એને માટે એ કઈ માર્ગ બનતો નથી. આપણે પણ ધ્યાનની વાત કરીએ છીએ તો રૂપસ ધ્યાનમાં એમ જ છે. જીનેશ્વર ભગવાનની પ્રતિમાની સામે જોઈ અને પ્રભુના ગુણનો વિચાર કરીએ છીએ અને પછી એમાંથી પ્રભુ જેવા જ પોતાના પણ ગુણ છે એમ કરી અને પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે, ધ્યાનમાં બેસી જાય છે. તો એ રીતે માર્ગ છે, નથી એમ નથી, એ રીતે માર્ગ છે. પણ માત્ર જીનેશ્વર ભગવાનની પૂજા ભક્તિ કર્યા કરે અને સ્વરૂપ તરફ વળે જ નહીં તો શુભભાવ છે. એટલે આ અપવાદ માર્ગ આ રીતે અપેક્ષાથી વાત કરવામાં આવી છે. મુખ્ય માર્ગ જે છે તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા એ જ મૂળ માર્ગ છે. પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતાનો માર્ગ એ જ મૂળ માર્ગ છે. એટલે તો જો ને આત્મસિદ્ધિની પહેલી ગાથામાં જે કૃપાળુદેવે કહ્યું ને કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, ભગવાનને જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત એમ નથી કહ્યું, કે કોઈ તપ કર્યા વિના પામ્યો દુઃખ અનંત એમ નથી, તપ ન કર્યું માટે પામ્યો દુઃખ અનંત એમ નથી કહ્યું. સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એટલે સ્વરૂપને જે સમજે છે તો સ્વરૂપનું લક્ષ્ય કરે છે, એ જ મૂળ માર્ગ છે. એ પછી 20મો પેટાબોલ છે, એમાં કહે છે કે મોહનીય કર્મ મનથી જીતાય પણ વેદનીય કર્મ મનથી જીતાય નહીં. વેદનીય કર્મનો ઉદય આવ્યો હોય તો એ તો ભોગવવાનું થાય, સાતા વેદની હોય કે અસાતા વેદની હોય.
એટલે કે છે કે વેદનીય કર્મ મનથી જીતાય નહીં, મનથી જીતાય નહીં. ઉદય હોય ભલે પછી એના તરફ લક્ષ ન હોય ને પોતે એવી એકાગ્રતા સ્વરૂપને વિશે કરતા હોય તો એ વેદાતું હોય છતાં પણ એનાથી વિશેષ આનંદ બીજું વેદન ચાલતું હોય, પણ એ વેદનીયનો ઉદય હોય એટલે એ રીતે વાત કરી છે. અને મોહનીય કર્મ મનથી જીતાય, કેમ કે સાચી સમજ દ્વારા શ્રુત જ્ઞાનની અંદર મતિ શ્રુત જ્ઞાનમાં એ દ્રવ્ય શ્રુતના અભ્યાસ કરીને જીનેશ્વર ભગવાનની વાણી સાંભળી સમજી અને પછી આખો જે નિર્ણય કરે છે તો એ બધો સંઘની પચેન્દ્રિય થાય છે, એટલે મન દ્વારા થાય છે. અને એવો સાચો નિર્ણય કરી અને આગળ વધી અને દર્શન મોહનીય નો ઉપશમ કરે છે, પછી એનો ક્ષય ઉપશમ કરે છે. અને એની સાથે ચારિત્ર મોહનીય કર્મની અનંતાનુબંધીની ચોપડી જે છે એનું પણ એ જ રીતે ઉપશમ ને ક્ષય ઉપશમ કરે છે. એટલે એમ એ આખી પ્રક્રિયાનો વિચાર કરીએ તો એ મનથી જીતાય એમ કહેવાય. મોહનીય કર્મ મનથી જીતાય, પણ વેદનીય કર્મ મનથી જીતાય નહીં. તીર્થંકર આદિને પણ વેદવું પડે. હવે જો તીર્થંકર વગેરેની બાબતમાં ઘણાને બહુ ખોટી ઊંધી માન્યતા છે કે ભગવાનને પણ રોગ થાય વગેરે વગેરે, અને એમને સુધા અને તૃષા હોય, એ બધી વાતો જે છે ને એ ખોટી છે. તીર્થંકર થયા પછીથી એમાંનું કાંઈ હોય નહીં. તીર્થંકર થયા પછીથી એમને એવું કાંઈ હોતું નથી. આહાર, જે કવલ આહારનો વિચાર કરીએ કે તો એ બધું તીર્થંકર થયા પછી કોઈ કવલ આહાર પણ હોતો નથી. છદ્મસ્ત દશામાં કવલ આહાર હોય છે. કેટલાકના મનમાં એમ છે કે એમને એ કેવળ જ્ઞાન પ્રગટ કર્યા પછીથી પણ એમને આહાર વગેરે હોય છે, પણ એમ નથી હોતું. એટલે પ્રથમાનુયોગની જે વાતો છે ને એ પછી પાછળથી બધી જે રીતે લખવામાં આવી તેમાં વધારે વાત બધી કેટલી બહારની વાતો બધી મૂકી દીધી, એટલે સામાન્ય જીવને એમ થઈ જાય. પણ તીર્થંકરને બીજી રીતે જોઈએ તો એમને પછી તીર્થંકર થયા પછીથી કોઈ ઉપસર્ગ હોતો જ નથી. એમની ઉપર કોઈ ઉપસર્ગ કરે એવું હોઈ શકે જ નહીં, થતો જ નથી. છદ્મસ્ત અવસ્થામાં જે ઉપસર્ગની વાત કરવામાં આવી હોય, તીર્થંકર થયા પછીથી ઉપસર્ગ પરિસર વગેરે કાંઈ હોતું નથી. અને આ શાસ્ત્રમાં આવેલી વાત છે, આગમની વાત છે. તીર્થંકર આદિને વેદવું પડે અહીંયા કહ્યું છે તો એ તીર્થંકર થયા પહેલાની વાત હોય, વેદનીયના ઉદય હોય, એ મુખ્યત્વે સાતા વેદની. તીર્થંકર પછી તો કંઈ નથી હોતું. અને પછી એમાં જે વેદનીય કર્મના સાતાના ઉદયોની જે વાત કરીએ છીએ આપણે, તીર્થંકર થયા પછીથી એક સમયનું સાતા વેદનીય બંધાય અને પછી બીજા સમયે ભોગવાઈ જાય, તેમાં શું સાતાનો અનુભવ? તો એવો કંઈ સાતાનો અનુભવ એવી રીતે વેદનીયને કારણે હોય એવી રીતે નથી હોતું. એવી રીતે નથી હોતું. એમને એવું આપણે વ્યવહારથી કથન કરીએ પણ છેવટે તો એમને તો એ એક સરખું સુખ જ હોય છે, સુખની જ અનુભૂતિ હોય છે. આ બધું કેટલીક વસ્તુ વ્યવહારથી કહેવામાં આવે છે અને આ સંબંધીની સ્પષ્ટતાઓ શાસ્ત્રમાં આપણને મળે છે કે કઈ રીતે હોય છે વસ્તુ સ્વરૂપ. તો પછી અહીંયા આ રીતે વાત લીધી છે તો એમ સમજવાનું. અને બીજાના જેવું વસમું પણ લાગે. હવે આ જે વાત જે છે એ થોડીક કંઈક ઉપજાવી કાઢેલી વાત લાગે છે. બીજાના જેવું વસમું એમને ક્યાંથી લાગે? કઈ વસમું ન લાગે. દ્રષ્ટિ જે તરફ નથી તો વસમું લાગે ક્યાંથી? બીજી એક વાત છે કે વેદનીયની જે અસર જે છે ને, વેદનીય એ મોહનીય ની સાથે જ હોય છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી વેદનીય જે છે ને એનો વિશેષતાથી ખ્યાલ આવે. મિથ્યાત્વ ગયા પછીથી વેદનીય એવું વેદનીય રીત તરીકે ભોગવાતું નથી. એટલે વસમું લાગે ને એ બધી વાતો બરાબર નથી. સાતમા છઠ્ઠા ગુણસ્થાને રહેલા મુનિરાજને પણ એ ભોગવાય છે તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે ભોગવાય તો પછી એમને વસમું ક્યાંથી લાગે? એટલી તીવ્રતા વગેરે બધું હોય પણ એમને એને કારણે કઈ ચલિત થઈ જાય કે એમ કઈ આર્ધ્યાન થઈ જાય કે એવું કઈ થતું નથી. હવે વાત કરે છે આગળ. પરંતુ તેમાં આત્મધર્મમાં
તેમના ઉપયોગની સ્થિરતા હોય અને નિજરા થાય છે. એ વાત તો બરાબર છે, નિજરા તો થાય, કેમ કે સ્વરૂપને વિશે દ્રષ્ટિ રહ્યા કરે છે તો એમને એવા ભાવ નથી થતા. એવો ઉદય આવ્યો હોય કર્મનો તો એને કારણે એને એવા આર્થ ધ્યાનના કેવા રૌદ્ર ધ્યાનના કેવા કોઈ ભાવ નથી થતા, એટલે નવા કર્મ બંધાતા નથી, આશ્રવ થતો નથી, અને માત્ર નિજરા જ થાય છે. જે પેલું કર્મ ઉદયમાં આવ્યું છે એ હવે નિજરી જાય છે, ખરી જાય છે, અને બીજાને અજ્ઞાનીને બંધ પડે છે. અજ્ઞાનીને કોઈ પણ કર્મનો ઉદય આવે તો એની સાથે જોડાઈ અને એને નવો બંધ પડે છે. સુધા તૃષા એ મોહનીય નહીં પણ વેદનીય કર્મ છે. સુધા તૃષા એ મોહનીય નહીં પણ વેદનીય કર્મ છે. એ સ્પષ્ટતા કરી આપણે જાણીએ છીએ. એ પછી 21મો પેટા બોલ છે. એમાં કહે છે કે જે પુમાન પર ધન હરે તો અપરાધી અજ્ઞ, જે અપનો ધન દિવ હરે તો ધનપતિ ધર્મજ્ઞ. આ બનારસીદાસની પંક્તિ છે. પુમાન એટલે મનુષ્ય એવો અવસ્થા છે, બીજાનું ધન લઈ લે છે, હરે છે, એ અપરાધી અજ્ઞાની છે. અને જે પોતાનો ધન જે છે એનો સાચો ઉપયોગ કરે છે એ સાચો ધનપતિ ધર્મજ્ઞ છે. આગળ કહે છે બનારસીદાસ એ આગ્રાના દશાશ્રીમાણી વાણિયા હતા. પછી તો આપણે જાણીએ છીએ કે બનારસીદાસજીએ જે ધર્મમાં પ્રદાન કર્યું છે, જે કંઈ લખ્યું છે એ બધું આપણે જાણીએ છીએ. અહીંયા 23મા પેટાબોલમાં કહે છે કે પ્રવચન સારો દ્વાર, પ્રવચન સારો દ્વાર ગ્રંથ છે એ નામનો. પ્રવચન સારો દ્વાર ગ્રંથના 3જા ભાગમાં જીન કલ્પનું વર્ણન કર્યું છે, અને એ ગ્રંથ શ્વેતાંબર સંપ્રદાયનો છે, શ્વેતાંબરી છે. તેમાં કહ્યું છે કે એ કલ્પ એટલે અહીંયા જીન કલ્પ કહ્યું, એ કલ્પ જીન કલ્પ સાધનાર નીચેના ગુણો વાળો મહાત્મા હોવો જોઈએ. આ ગુણો સાધવા વાળો મહાત્મા હોવો જોઈએ. કયા ગુણો? તેમાં 5 આપ્યા છે: સંઘન, ધીરજ, શ્રુત, વીર્ય અને અસંગતા. આવા 5 ગુણ સાધવા વાળો મહાત્મા હોવો જોઈએ. તો એ જીન કલ્પની વાત કરી છે, અને અહીંયા સુધાબેને થોડીક સ્પષ્ટતા કરી છે, આપણે વાંચી જઈએ છીએ સંબંધી. પ્રવચન સારો દ્વાર ઈસવીસન 1062 થી 1093 દરમિયાન બૃહદ ગચ્છીય આચાર્ય શ્રી નેમિચંદ્ર સુરી રચિત 276 દ્વાર અને 1600 ગાથામાં વ્યાપક વિષય વૈવિધ્ય ધરાવતો ગ્રંથ, જેના પર વિક્રમના 13મા સૈકાના રાજગચ્છીય શ્રી ઉદયપ્રભ સુરી કૃત ટીકા છે. હવે જીન કલ્પનો અર્થ કહે છે અહીંયા કે ઉત્કૃષ્ટ આચાર પાળનાર શ્વેતાંબરી સાધુનો વ્યવહાર વિધિ એ જીન કલ્પ. કે એકાકી વિચરનારા સાધુઓ માટે કલ્પેલો, બાંધેલો, મુકરર કરેલો, નક્કી કરેલો જીન માર્ગ, નિયમ એ જીન કલ્પ. એમને માટેનો જે નિશ્ચિત જે વ્યવહાર જે છે તે, અને એમાં એકાકી વિચરનારને માટે કેટલાક નિયમો છે. સામાન્ય રીતે એકાકી વિચરવાની આજ્ઞા ગુરુ આપતા નથી હોતા. તો એના સંબંધી અહીંયા એ વાત કરી કે એ કલ્પ સાધનાર, કેમ કે એમાં એકાકી જયારે થાય તો એનું કારણ કંઈક હોવું જોઈએ કે શા માટે એને એકાંતમાં કે એકાકી રહેવું છે. તો એ અપેક્ષાથી અહીંયા વાત લીધી છે કે એક કલ્પ સાધનાર નીચેના ગુણો વાળો મહાત્મા હોવો જોઈએ, કે એને આ સંઘન, ધીરજ, શ્રુત, વીર્ય અને સંગતા એની કોઈ વિશેષ સાધના કરવા વાળો હોય તો એ એકાકી હોય. એ પછીથી 23મો પેટાબોલ છે. દિગંબર દ્રષ્ટિમાં આ દશા 7મા ગુણસ્થાનક વર્તનીની છે. આ ઉપરની જે વાત કરી એ 7મા ગુણસ્થાનની દશાની વાત છે. દિગંબર દ્રષ્ટિ પ્રમાણે સ્થવિર કલ્પી અને જીન કલ્પી એ નગ્ન હોય.
નગ્ન દશા 7મા ગુણસ્થાનની દશા લીધી છે એટલે 7મે 6 ગુણસ્થાને રહેલા એ મહામુનિરાજ છે. એ પછી એમનું ગુણસ્થાન જે 13માં એ 7મું 6ઠું છે અને એમનું પદ એ મુનિનું હોય, ઉપાધ્યાયનું હોય કે આચાર્યનું હોય કે ગણધરનું પણ હોય. એ બધા 7મા 6ઠાની દશામાં હોય છે. દિગંબર એ નગ્ન હોય દિગંબર. અને શ્વેતાંબર પ્રમાણે પહેલા એટલે સ્થવિર નગ્ન ન હોય, એ ન હોય. અને એ કલ્પ સાધનારને શુદ્ધ જ્ઞાન એટલે બધું બળવાન હોવું જોઈએ શ્વેતાંબર પ્રમાણે, કે વૃત્તિ શુદ્ધ જ્ઞાન આકારે હોવી જોઈએ, વિષય આકારે વૃત્તિ થવી ન જોઈએ. દિગંબર કહે છે કે નાગાનો એટલે નગ્ન સ્થિતિ વાળાનો મોક્ષ માર્ગ છે. સ્થવિર કલ્પી એટલે અહીંયા દિગંબર દ્રષ્ટિ પ્રમાણે અહીંયા આ જીન કલ્પી ને સ્થવિર કલ્પી, એમાં જીન કલ્પીનો તર્ક એ રીતે આપ્યો એ આચારની જ વાત છે. સ્થવિર પણ એક પ્રકારે એ આચારની જ વાત છે. તો દિગંબર પ્રમાણે 28 મૂળ ગુણ સહિત જે છે એ જ સ્થવિર કલ્પી છે, એ જ જીન કલ્પી છે. અને એમાં આપણે જાણીએ છીએ કઈ રીતે 28 ગુણ છે, તેમાં નગ્નતા હોય, દિગંબરપણું હોય છે. તો એ હોય તો કઈ સીધે સીધા બધા કઈ દિગંબર મુનિ થાય એમ નથી હોતું. એમાં પણ શરૂઆતની અંદર એ નગ્ન દિગંબર મુનિ થાય એ પ્રમાણે નથી થતું. પહેલા ઘણી વખત એ રીતે હોય કે ફૂલક હોય, પછી હેલક હોય અને પછી એ નગ્ન દિગંબર મુનિ થાય. તો પહેલા એ દશાની અંદર એને એક વસ્ત્ર હોય છે, પૂતળી જેટલું વસ્ત્ર હોય છે, અને એમાં તો એ આહાર લે છે તો એ પાત્રમાં આહાર લેતા હોય છે. પણ મુનિ થયા પછીથી પાત્રમાં આહાર પણ નથી લેતા અને નગ્ન દિગંબર હોય છે. એટલે એવું નથી કે શુલક હોય તો એ વિદ્વાન ન હોય કે બીજી આરાધના ન કરી શકે, એવું પણ નથી. એવા શ્લોક પણ છે મહાવિદ્વાન ધર્મદાસ શ્લોક થઈ ગયા, તો એમને જે રચના કરી છે એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે એ બધા પણ એવા વિદ્વાન હોઈ શકે. અને પછી એ આખો ચારિત્રનો પુરુષાર્થ છે. શા માટે એક શુલક રહ્યા, વધારે સમય શુલક રહ્યા, અથવા તો કોઈ શુલક બહુ જ ઓછો સમય રહી અને પછી એ નગ્ન દિગંબર થયા, અથવા તો કોઈ સીધા જ નગ્ન દિગંબર સાધુ થયા, આ બધું એ આખું જે ચારિત્રની જે વાત જે છે એની એ વખતની એવી યોગ્યતા સૂચવે છે. એનો બીજો કોઈ અર્થ થતો નથી. એ યોગ્યતા એ વખતની એમની સૂચવે છે. પણ એ દશા જયારે એવી નગ્ન દિગંબર મુનિની જે છે, તો એ દશામાં જેને એ દશામાં હોય તો જ એને 7મું ગુણસ્થાન આવી શકે. એ નથી ત્યાં સુધી એ 5મા ગુણસ્થાન સુધી હોઈ શકે, પણ 7મું ગુણસ્થાન નથી આવતું. એટલે એ વાત અહીંયા કરતા કહે છે કે દિગંબર કહે છે કે નાગાનો એટલે કે નગ્ન સ્થિતિ આનો મોક્ષ માર્ગ છે. કેમ કે 7મું ગુણસ્થાન તો જ આવે, નહીતર આવે નહીં. 7મું ગુણસ્થાન આવે તો 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં એ શ્રેણી ચડે અને 8મે પહેલું શુક્લ ધ્યાન પ્રગટ કરે, પછી 12મે બીજું શુક્લ ધ્યાન અને પછી 13મા ગુણસ્થાનની દશાને પ્રાપ્ત કરે. એ વાત છે. એટલે એ સિવાય હોતું નથી. એટલે કહે છે કે બાકી તો ઉન્મત્ત માર્ગ છે. અને પછી અહીંયા એક ગાથા મૂકીને અણગ્ગો એટલે નગ્ન, વિમોક્ષમ અગ્ગો શેષાય ઉમગ્ગયા સવ્ય, એટલે એ સિવાય બાકી, એટલે આ જે નગ્ન દિગંબર મુનિ જે છે એ જ સાચું મુનિપણું છે, એ જ મોક્ષનો માર્ગ છે ને એ સિવાય બધો ઉન્માર્ગ છે, સાચો માર્ગ નથી. સાચો માર્ગ નથી એમ દિગંબર પ્રમાણે જે વાત કરવામાં આવે છે એ મૂળ બધા શાસ્ત્રોમાં પણ એ જ રીતે વાત છે. કેટલાકને એમાં વાંધો પડે છે, કેટલાક એમ કે છે પણ વસ્ત્ર છે તો શું વાંધો છે. અને ગુરુદેવે જયારે આ બધી વાત કરી છે તો કેટલાય લોકોને એમ થતું હતું કે ગુરુદેવ આટલું બધું વસ્ત્ર માટે કેમ કહે છે, વસ્ત્રનો એક તાણો પણ ન હોય. પણ કહેવાનો આશય ગુરુદેવનો એવો છે કે એક વસ્ત્ર રાખવાનો એટલો ભાવ પણ એ નિર્ગ્રંથપણામાં હોઈ શકે નહીં. કહેવાનો આશય એમનો એ છે. વસ્ત્રની વાત નથી, એના ભાવની વાત છે. જો ભાવ નથી વસ્ત્ર રાખવાનો, એક કોઈ પણ પ્રકારનો પરિગ્રહ રાખવાનો ભાવ જ નથી, તો પછી એવા નિમિત્તો હોય નહીં. તો વસ્ત્ર આદિના કે પાત્ર આદિના નિમિત્તો હોય નહીં.
નિર્ગ્રંથ દશા જ્યારે છે, અંતરંગથી એવી જે દશા છે, તો પછી બાહ્યમાં એ નિમિત્તો હોય એ છૂટી જાય. કદાચ શરૂઆતમાં કદાચ એક સુલભ ઇલક્ય છે અને વસ્ત્ર છે એક વસ્ત્ર, તો પછી એ છૂટી જાય છે એવી દશા થતા. એટલે એમ આખી વાતને સમજવાની છે. ખોટા વાદ વિવાદ કરવાનો કોઈ અર્થ નથી. અને કોઈકની એમ માન્યતા છે કે ભગવાને કહ્યું હોય ને ભગવાને કર્યું તો ભગવાનને પછી નગ્ન પણ હતું. આપણે કલ્પસૂત્રની અંદર એ વાત આવી કે ભગવાનને પણ છેવટે તો પછી એ કરપાત્રી થયા અને દિગંબર થયા. તો એ વાત એ અમુક વખતે એમાં એ કલ્પસૂત્રમાં એટલે શ્વેતાંબરમાં પણ એ રીતે કહેવામાં આવે. એટલે પછી એનો બચાવ કરવા માટે વર્તમાન ઉપદેશક એમાં પછી એ રીતે કે બરાબર છે, તો એ દશા આવે ત્યારે કરવાનું ને, એ પહેલા નહીં કરવાનું. પહેલા તો જે ભગવાને કહ્યું તે કરવાનું. તો એનો અર્થ એ કે ભગવાનનું કહેવું અને કરવું બંને જુદા જુદા પ્રકારનું છે, એવી એમ વાત થઈ. અને એમાંય પાછા પોતપોતાની રીતે એ અર્થ કરે છે. હવે જયારે ભગવાનને 1 વર્ષના જયારે ઉપવાસ થયા છે, તો પછી અહીંયા આ જે ઉપવાસ કરે છે તો એ વર્ષી તપ કરે છે. તો એ તો પાછું ભગવાને કર્યું એ પ્રમાણે કરે છે. અને પછી એનું પારણું કરે છે વર્ષી તપનું. તો ભગવાને એમ કે 108 ઘડા શેરડીનો રસ, ઇક્ષુ રસ થી પારણું કર્યું. તો પછી આ એવી નાની નાની એક ઝીણી નાની ટબુડી 108 ભરીને નાખે ને એમાં પછી એનાથી પારણું કરાવવામાં આવે છે. આ બધું તો આપણે વ્યવહારમાં જોઈએ છે. તો કેટલીક જગ્યાએ પાછું ભગવાને કર્યું એમ કરવા ધારે છે. એટલે એ જે વાતો જે છે એ ઉપરથી એ ઉપદેશકને એ ખાલી ખોટો એક દલીલ જ કરવી છે. એની સામે દલીલ કરવી છે કે આ જે દિગંબરની વાત કરવામાં આવી કે દિગંબરપણું જ હોય મુનિ દશામાં, દિગંબરપણું હોય એની સામેની છે. પણ એના કરતા એ સ્વીકારી લે કે બરાબર છે, એક વસ્ત્ર સહિત છે ત્યાં સુધી પૂર્ણ નિર્ગ્રંથપણું નથી, અને વસ્ત્ર છૂટી જાય એટલે પૂર્ણ નિર્ગ્રંથપણું છે. અને દિગંબરને માટે પણ એ છે કે વસ્ત્ર છોડી દીધા એટલે કઈ 7મું ગુણસ્થાન આવે એવું પણ નથી. સમ્યક દર્શન સિવાય દીક્ષા લઈ લીધી હોય, નગ્ન દિગંબર થયા હોય તો એ શું છે? કઈ 7મું ગુણસ્થાન થોડું આવે. મિથ્યા દ્રષ્ટિ હોય તો મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. એનો મિથ્યાત્વ ટાળવાનો પુરુષાર્થ તો એને કરવો જ પડે. જીવ માત્ર એ સમ્યક્ત્વ પ્રગટ કરવાનો, મિથ્યાત્વ ટાળવાનો પુરુષાર્થ કરવો જ પડે. એ ગૃહસ્થાશ્રમમાં છે ત્યારે કરે તો બરાબર છે, અને પછી દીક્ષા લે તો બરાબર છે. એ સનાતન જૈન દર્શનનો નિયમ છે. અને જો એમ નથી કરતો અને કોઈને એવો વૈરાગ આવ્યો તો કદાચ એને દીક્ષા લીધી હોય તો પણ એને મુખ્યતા એની જ હોય કે હું ક્યારે સમ્યક દર્શન પ્રગટ કરું. સમ્યક દર્શન તો પ્રગટ કરવાનું જ છે. અને સમ્યક દર્શન પ્રગટ કર્યા પછીથી જ એ ચોથા 5મા ગુણસ્થાનની જયારે અંતરંગ દશા હોય એ વખતે જ એનો વૈરાગ વિશેષ વૃદ્ધિ પામે છે. અને પછી એ આપોઆપ પછી એ બધી ગ્રંથિઓ બધી છૂટી જાય છે. કેમ કે મિથ્યાત્વની ગ્રંથિ ગઈ છે એટલે પછી બાહ્યમાં પણ એ રીતે આ બધી ગ્રંથિઓ છૂટતી જાય છે અને નગ્ન દિગંબર પણ આવી જાય છે. એટલે કોઈએ જે બધી વાત કરી આમ કરવું કે તેમ કરવું, ભગવાને 2 જાતના ઉપદેશ આપ્યા એવી પણ કોઈ વાત નથી. વસ્તુ સ્વરૂપ જ એમ છે, એનો ક્રમ જ છે. દિગંબરમાં પણ એ જ રીતે ક્રમ રહ્યો છે. એટલે બધે એ વાત તો એમ જ છે. નગ્ન દિગંબરપણું જે છે એ જ સાચું મુનિપણું છે. મૂળ વાત તો એ કરવી છે. અને અહીંયા પછી છેલ્લી વાત કરતા કહે છે કે વળી નાગો એ બાદશાહથી આગો એટલે તેથી વધારે ચઢિયાતો, એ કહેવત પ્રમાણે એ સ્થિતિ બાદશાહને પૂજ્ય છે. બાદશાહને પૂજ્ય છે એટલે એ નગ્ન મુનિ જે દશા જે છે એને તો બાદશાહ હોય, મોટો રાજા હોય તો એને પૂજે છે. દેવો પણ એને નમસ્કાર કરે છે. એ 7મા ગુણસ્થાનની દશામાં મુનિરાજ બિરાજે છે ને, તો દેવો નમસ્કાર કરે છે. કે દેવોને ચોથા ગુણસ્થાનથી આગળ સમ્યક દ્રષ્ટિ હોય તો એને ક્યાં ચોથા ગુણસ્થાનથી આગળ ચારિત્ર છે? તો એ 23મો બોલ થયો. એના પછી 24મો છે. એમાં કહે છે કે ચેતના 3 પ્રકારની છે. કર્મ ફળ ચેતના એકેન્દ્રિય જીવ અનુભવે છે. એને માત્ર કર્મ ફળ ચેતના જ છે. એકેન્દ્રિય બીજું કંઈ કરી શકતા નથી. એટલે એ કર્મ એટલે પૂર્વે જે બંધાયેલા કર્મ જે છે એનું જે ફળ એને ભોગવે. પછી છે કર્મ ચેતના, એટલે એમાં એક કર્મ એટલે કાર્ય કરી શકે છે. તો એ વિકલેન્દ્રિય તથા પચેન્દ્રિય અનુભવે છે. 2 ઇન્દ્રિયથી માંડી અને 4 ઇન્દ્રિયવાળા અને પચેન્દ્રિય એમને કરવાપણું પણ છે. અને સાથે સાથે એમને કર્મફળ ચેતના પણ છે. કર્મફળ ચેતના બધાને છે. કર્મફળ ચેતના તો બધાને છે. પણ
કર્મ ચેતના જે છે તે વિકલેન્દ્રિય તથા પચેન્દ્રિય ને હોય, અને જ્ઞાન ચેતના, તો જ્ઞાન ચેતના અહીંયા તો એટલું લખ્યું છે કે જ્ઞાન ચેતના એટલે સિદ્ધ પર્યાય અનુભવે છે. જ્ઞાન ચેતના એટલે સિદ્ધ દશામાં જ હોય એવો અર્થ એનો નથી થતો. સિદ્ધ પર્યાય અનુભવે છે એટલે એક માત્ર જ્ઞાન ચેતના જ હોય એમ જયારે કેવું છે તો એમ કહી શકાય અપેક્ષાથી સિદ્ધ દશામાં, અથવા તો એમ કહેવાય કે ભાવ મોક્ષની દશામાં હરિયન પરમાત્માને. પણ જ્ઞાન ચેતના તો સમ્યક દ્રષ્ટિને પણ જ્ઞાન ચેતના હોય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં હોય છે ત્યારે એને એવી જ્ઞાન ચેતના હોય છે. એને પછી કર્મ ચેતના અને કર્મફળ ચેતના જે છે એ રુચિપૂર્વકની હોતી જ નથી. એ તો આવી પડેલી ઉપાધિ રૂપે હોય છે. એને જ્ઞાન ચેતના જ હોય છે. અને જેમ 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 એ વિકાસ કરતો જાય છે, ગુણસ્થાનની શ્રેણીમાં આગળ ચડતો જાય છે, તેમ તેમ એને વિશેષ વિશેષ જ્ઞાન ચેતના હોય છે. તો એ 24મો પેટાબોલ થયો. પછી 25મો પેટાબોલ છે, એમાં કહે છે કે મુનિઓની વૃત્તિ અલૌકિક હોવી જોઈએ. અલૌકિક હોવી જોઈએ. લોક સંબંધીની વાત હોવી જોઈએ નહીં. લૌકિકમાં જે કઈ બધી વાતો બધી જે છે એમાં કઈ ધર્મ હોતો નથી, અને મોટે ભાગે એમાં પાપની વાતો વધારે હોય છે. મિથ્યાત્વના પોષણની વાત વધારે હોય તો એમાં તો મુનિઓએ આવવું જ ન જોઈએ. એની વાતો સાંભળવી ન જોઈએ, કાને ધરવી ન જોઈએ, એના સમાધાનો કોઈને આપવા ન જોઈએ. એ બધી વાત માટે થઈ અને કેટલી વખત એવા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ મોહાન જીવો એવા જ્ઞાની પુરુષ પાસે જાય છે અને એ આ ભવને વિશે કંઈક એમ કે સંપત્તિ વગેરે કે કંઈક બીજી એવી દીકરીની લૌકિક કંઈક પોતાની વેપાર ધંધા વગેરે માટેની કોઈ બરકત માટે કે એને માટેની માગણી કરતા હોય છે કે એવું કંઈક આપો, એવો મંત્ર આપો. આ તે મૂર્ખ છે, ખરેખર તો એ બધા મૂર્ખ છે. એવા જ્ઞાની મહાપુરુષ પાસે જઈને તો ધર્મ આરાધના માટેનો માર્ગ માગવાનો હોય કે કેવી રીતે અમે વિશેષ ધર્મ આરાધના કરીએ. એમાં લૌકિકની વાત હોવી જ ન જોઈએ. અને પછી કેટલાક મુનિઓ એ લૌકિક સંબંધીની વાતમાં કંઈક કોઈક રીતે એ માર્ગદર્શન વગેરે આપતા હોય તો એ પણ ખોટું છે. એટલે અહીંયા કહે છે કે મુનિઓની વૃત્તિ અલૌકિક હોવી જોઈએ. લૌકિકની વાત એમાં હોય જ નહીં. તેને બદલે હાલ લૌકિક જોવામાં આવે છે. એ વખતે વાત કરી હશે. તે પછીથી અહીંયા 14મો બોલ છે, મોરબી અષાઢવદ બીજ શનિવાર સંવત 1956. એમાં પહેલો પેટા બોલ છે કે પર્યાયાલોચન એટલે એક વસ્તુને બીજી રીતે વિચારવી. તે પર્યાયમાં જુદા જુદા પણ હોય છે ને. પર્યાયાલોચન એટલે એક વસ્તુને બીજી રીતે વિચારવી. તે શબ્દ એવી રીતે વપરાય છે એટલા માટે એનો અર્થ આપ્યો છે. આત્માની પ્રતીતિ, બીજો મોટા બોલ છે, એમાં કહે છે કે આત્માની પ્રતીતિ માટે સંકલ્પના પ્રત્યે દ્રષ્ટાંત. આત્માની પ્રતીતિ માટે સંકલ્પના પ્રત્યે દ્રષ્ટાંત. શું દ્રષ્ટાંત છે? તો કહે છે કે 6 ઇન્દ્રિયોના મન અધિષ્ઠાતા છે. 6 ઇન્દ્રિયોમાં મન અધિષ્ઠાતા છે અને બાકીની 5 ઇન્દ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે. જો 5 ઇન્દ્રિય અને 6ઠું મન, તેમાં મન અધિષ્ઠાતા છે. કેમ કે ઇન્દ્રિયો દ્વારા મતિ જ્ઞાન જે થાય છે એનું વિશ્લેષણ અને એના સંબંધી એનો અર્થ ખબર પડવો, આ બધું જે છે તે મનની અંદર થાય છે. એટલે બાકીની 5 ઇન્દ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે અને તેની સંકલના કરનાર, એનું સંકલન કરે. કોણ સંકલન કરે? એ મન. એનું સંકલન કરનાર એ મન જ છે. મન જો ન હોત તો કોઈ કાર્ય બનત નહીં. એટલે કોઈ કાર્ય બનત નહીં એટલે કાર્ય તો બહારમાં તો જે થતા હોય તે થયા કરે, તો પોતાને જે પરમાર્થે જે કાર્ય કરવાનું છે એવું કાર્ય ન બની શકે. સંઘની પચેન્દ્રિય છે એ જ સમ્યક તો પ્રગટ કરી શકે. અસંઘની પચેન્દ્રિય સુધીના જીવો, એક ઇન્દ્રિયથી માંડીને અસંઘની પચેન્દ્રિય સુધીના જીવો એ પોતાનું પરમાર્થે જે કાર્ય છે તે સમ્યક તો પ્રગટ કરી અને આગળ ચારિત્રનો પુરુષાર્થ એ બધું કાંઈ કરી શકે નહીં. એટલે કાંઈ કાર્ય બને નહીં જો મન ન હોય તો. વાસ્તવિક રીતે કોઈ ઇન્દ્રિયનું કાંઈ વળતું નથી, મનનું સમાધાન થાય છે. એટલે ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય છે તો એ ભાવેન્દ્રિય છે ને એ માત્ર એ જ ઇન્દ્રિય વિષયનું જ્ઞાન કરે. જે ઇન્દ્રિય
એને એનો જે વિષય છે એના સિવાય બીજાનું તો જ્ઞાન કરતું નથી. અને એનો મિનિંગ તો પાછો મનમાં જ સમજાય છે. જે દ્રશ્ય જોયું તો એ દ્રશ્ય શું છે અને એના સંબંધી પહેલા એવું દ્રશ્ય જોયું હોય તો એની વાત એનું બધું સંકલન થઈ અને પછી આ વસ્તુ આવી છે તો હવે આવું થશે વગેરે વગેરે બધું એ મનમાં થાય છે. એક દ્રશ્ય જોયું અથવા તો એક વાત સાંભળી તો પછી એના પછી એનું જે કંઈ થવાય છે એ બધું વિશ્લેષણ થઈ અને એવું પહેલા બીજે ક્યાંય સાંભળ્યું છે અને આ શું છે, આ હોઈ શકે, અનુમાન વગેરે બધું ક્યાં થાય છે? મનની અંદર થાય છે. એટલે એ બધા સમાધાન તો મનમાં થાય છે. એટલે પેલું જે જાણ્યું, ઇન્દ્રિયો દ્વારા જાણ્યું, એનો ખરેખરો અર્થ તો મનથી થાય છે. એ સિવાય તો બીજું કાંઈ હોતું નથી. એટલે કે વાસ્તવિક રીતે કોઈ ઇન્દ્રિયનું કાંઈ વળતું નથી. મન છે તો બધું છે. એટલે મનનું સમાધાન થાય છે. તો તે એ પ્રમાણે કે એક ચીજ આંખે જોઈ, હવે જો એને દ્રષ્ટાંત ના સમજાવું છે ને, એટલે એક ચીજ આંખે જોઈ તે લેવા પગે ચાલવા માંડ્યું, ત્યાં જઈ હાથે લીધી, હાથથી પકડી લીધી અને ખાધી અને સ્વાદ માણ્યો. આ બધું જે કાર્ય થયું એની ઉપર કોનું નિયમન છે? બધું મનનું છે. મન દ્વારા જોઈ એટલે લેવા ગયો એમ નહીં, જોઈ એટલે નિર્ણય થયો કે આ વસ્તુ છે, ખાવાની વસ્તુ છે તો એ લેવી છે, તો લેવી છે. દૂર પડી છે તો ચાલીને જવું પડે એટલે પગ ચાલ્યા અને પછી ત્યાં જઈને લેવી છે, હાથથી લીધી અને પછી ખાવી છે તો ખાધી. આ બધું, આ સઘળી ક્રિયાનું સમાધાન મને કર્યું, છતાં એ સઘળાનો આધાર આત્મા ઉપર છે. હવે છેલ્લી વાત તો આ કરવી છે. મને સમાધાન કર્યું બધું બરાબર, પણ મન જે છે એમાં મનનું કાર્ય જે થઈ રહ્યું છે એમાં ખરેખર કોણ છે? તો કે આત્માનું જ્ઞાન છે. આત્માનું જ્ઞાન છે. ભાવ ઇન્દ્રિયની વાત આપણે કરીએ છીએ એવી રીતે ભાવ મન છે. એટલે એ જ્ઞાન જ છે. એ બધામાં છેવટે તો જ્ઞાન જ છે. તો એ બીજો પેટા બોલ થયો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.